નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જ્વેલ વસરા। આજે વિકાસની ભાજપ સરકારની અંદર ગરીબને સપનું જોવું દુશ્વાર થઈ ગયું છે। તો દુશ્વાર કેમ થઈ ગયું છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે આજની ન્યૂઝપેપરની હેડલાઇન। આજની ન્યૂઝપેપરની હેડલાઇન એવું લખે છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર શાહીબાગમાં જે સ્થિત છે એમના 1400 કર્મચારીઓ જે આઉટસોર્સથી જે કામ કરી રહ્યા છે એમનું નવેમ્બરનું પગાર પણ નથી થયો અને આજે ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે ત્યાં સુધી હજી પગાર નથી થયો। જ્યારે એવું એમના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એવું પૂછવામાં આવ્યું કે આ લોકોનો પગાર, કર્મચારીઓનો પગાર કેમ નથી કરવામાં આવ્યો, ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને એવો જવાબ આપ્યો કે એજન્સી બદલી છે એટલે આમનો પગાર નથી કરવામાં આવ્યો। તો એજન્સી બદલી છે, કર્મચારીઓ તો કામ કર્યું છે, તો કર્મચારીઓનો પગાર કેમ તમે રોકી રાખ્યો છે? તો મારે સરકારને, ગુજરાત સરકારને એટલું જ પૂછવાનું રહ્યું છે કે તમે આ એજન્સીનું બિલ પાસ નથી કર્યું તો શું કામ નથી કર્યું? તમારી પાસે, ગુજરાત સરકાર પાસે પૈસા નથી? જો ગુજરાત સરકારે એમનું બિલ પાસ કર્યું હોય તો એજન્સીએ કર્મચારીના પૈસા કેમ રોકી રાખ્યા છે? આજે સાહેબ 2 મહિનાનો પગાર જ્યારે એક કર્મચારીનો 10,000 કે 12,000માં જે કર્મચારી કામ કરતો હોય એમનું ઘરનું નિર્વાહ કેવી રીતે કરી શકે પગાર વગર? આજે એમના બેંકના હપ્તાઓ બાઉન્સ થઈ રહ્યા છે। કઈ બેંક એમને બીજી વખત લોન આપશે? એક વેપારી એને ક્યાં સુધી ઉધારીમાં આપશે? એક સ્કૂલ એક બાળકને ક્યાં સુધી ફી નહીં ભરી એને ક્લાસમાં આવવા દેશે? તો મારે સરકારને એટલું જ પૂછવું છે કે જે તમારા મળતિયાઓ જે આઉટસોર્સથી તમે જેના ટેન્ડર પાસ કર્યા છે અને જે તમારા મળતિયાઓ છે જે આઉટસોર્સના જે કર્મચારીઓ છે એનું જે શોષણ કરી રહ્યા છે અને એના જે 2 મહિનાના જે પગાર રોકી રાખ્યા છે, તો એને મારે સરકારને નમ્ર વિનંતી છે કે તમે એમને જલ્દીથી જલ્દી આ 2 મહિનાનું જે પગાર છે એ રિલીઝ કરાવો। જય હિન્દ, જય ભારત।